આ એક્સિડન્ટ થયું ને એની અમને જાણકારી થોડી ઘણી મળી કે આ 3 જણા આ એક્સિડન્ટમાં મરી ગયા. હા, 3 જણા મરી ગયા. કેવું ભીષણ એક્સિડન્ટ થયું તમે જોઈ શકો. જોઈ લો. જો જો આપણી સ્પ્લેન્ડર નવી ગાડી આવી, બાઇક ઈ છે. હળગી ગયું છે બધું. આયા જો આ ઓઇલ છે. આ ઓઇલ છે. લોહીના ડાઘા હોય પડ્યો અત્યારે છે ને. 3 જણા મિત્રો મરી ગયા, પણ એમાં થોડો ઘણો જીવ હતો અને મરી ગયા તો કદાચ મરી તો ગયા, પણ હારોહારી વ્યક્તિએ દાન હોજ કરી દીધું. કારણ કે એના હૃદયનું કાંઈ જે પણ વસ્તુ હતી એ છેલ્લી એની ઈચ્છા હતી કે મારું જે મરી જાવ તો એ વસ્તુ દાન ખાવી પડે. એટલે એ માણસે સારું કામ કર્યું છે. આપણે એ માણસને બહુ શુભકામના છે. સારું કામ કરીને ગયા છે. એ મર્યા તો ખરા, પણ સારું કામ કરીને ગયા છે. જો આ મારા એક દોસ્ત છે. અમે બે અહીંયા ઉભા રહી ગયા જોવા માટે સ્પેશિયલ. અને હળવે હળવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ઘર તરફ થોડા વ્યાજ આવી, કારણ કે દાવાનું તો બહુ ચાલે દૂર જવા તો આ બ્લોગ આટલો 1-2 મિનિટનો બ્લોગ છે તો અમે બનાવી લીધો. ગાડી નંબર, ગાડી પ્લેટ નંબર. આ એક્સિડન્ટ ને બહુ જાજો ટાઈમ થયો નથી. 2 થી 3 દિવસ 4 દિવસ કદાચ થયા હોય તો, કારણ કે હાલત જોઈને એવું લાગે છે મને. આ તરફથી અહીંયા આ તરફથી આવી રીતના આ વસ્તુ આ ભાઈ એમ કે છે કે મારા દોસ્તારો એ વખતે હાજર હતા, કારણ કે અમે જ્યાંથી આવ્યા છીએ, જે અમે કામે ગયા હતા ત્યાં જ તે આ ભાઈના દોસ્તારો અહીંયા રહે છે. એ બધું આ ભાઈ આના દોસ્તારે આ બધું જોયું છે કેવી રીતનું એક્સિડન્ટ થયું. પછી અહીંયા આવ્યા હતા, 2-3 જણા આમાં મરી ગયા. આમાં આમી ગાડી ભટકાયેલી છે અને કોઈ હજુ કઈ લઈ નથી ગયા અહીંથી. મિત્રો તમે જો કેવું એક્સિડન્ટ થયેલું છે, તમને આનો અંદાજો નહીં હોય. આખા બાંબા વળી ગયા છે, ટાયર તે વળી ગયા છે અને મેગવિલ તો હાવ તૂટી જ ગઈ છે. જોવો તમે, આ વસ્તુ કોઈ દી તૂટે નહીં. જો અમને ગેર ની દાંડી હોય વળી ગઈ. અને આ ગાડી તો તમે જો મેગવિલ તો આના હાવ તૂટી જ ગયા છે અને હાવ સળગી જ ગઈ છે ગાડી. સળગીને રાખ થઈ ગઈ. આ કાંઈ કામની ગાડી નહીં. ચેન ચક્કર હારા છે, નવા છે. ટાયરે વાયેલું સારું, થોડું ઘણું બહુ કઈ ખાસ નહીં. બ્લોગ ઓલા ભાઈ બંધો પૂછે છે કે શું કરો છો, કે અમે એમ કીધું કે બ્લોગ બનાવી. જે ઓલા ભાઈ કે છે લાઈક કરો, કોમેન્ટ કરો. ઓકે. હાલો મિત્રો, તો અમારે બહુ દૂર જવાનું છે. આ બ્લોગ અહીંયા સમાપ્ત કરવી. એક AI થોડોક વિડીયો બનાવીને આમાં મૂકશું અમે કેવી રીતના એક્સિડન્ટ થયું છે. બાય.